योगी मत के हारे हारे कर्म योगी मत के हारे हारे तारी वारे योगेश्वर आवे मत के हारे हारे तारी वारे योगेश्वर आवे मत के हारे हारे तू तो निकलो योगेश्वर काजे हारे तू तो निकलो योगेश्वर काजे हारे तुझे कंटाळो कधी न वसाजे हिम्मत के हारे हारे तुझे कंटाळो कधी न वसाजे हिम्मत के हारे हारे दाण वावी खेडूत मोज माणे हारे दाणा वावी खेडूत मोज माणे हारे यनो આગળ યોગેશ્વર જાણે હિંમત કેમ હારે હારે નો આગળ યોગેશ્વર જાણે હિંમત કે હારે હારે તું તો થાવણ સિંહણનો ધાવે હારે તું તો ધાવણ સિંહણનું ધાવે હારે મુખે બકરી ના બોલ કેમ લાવે હિંમત કેમ હારે હારે મુખે બકરી ના બોલ કેમ લાવે હિંમત કેમ હારે શક્તિ ધરજે યોગેશ્વર શરણે હારે શક્તિ ધરજે યોગેશ્વર શરણે હારે ફળ છોડી તો કર્મ યોગ કરજે હિંમત કેમ હારે હારે ફળ છોડી તું કર્મ યોગ કરજે હિંમત કેમ હારે હારે કર્મ એળે ન જાય કોઈ કાળે હારે કર્મ હેરે ન જાય કોઈ કાળે હારે યનો બદલો યોગેશ્વર વાળે હિંમત કેમ હારે હારે એનો બદલો યોગેશ્વર વાળે હિંમત કેમ હારે હારે તમે હિંમત હારો ન કોઈ કાળે હારે તમે હિંમત હારો ન કોઈ કાળે હારે દુઃખ યોગેશ્વર આપણા ટાળે હિંમત કેમ હારે હારે દુઃખ યોગેશ્વર આપણા ટાળે હિંમત કેમ હારે હારે તારી આગળ પાંડુરંગ સાલે હારે તારી આગળ પાંડુરંગ ચાલે હારે તારી પાછળ યોગેશ્વર સાલે હિંમત કેમ હારે હારે તારી પાછળ યોગેશ્વર ચાલે હિંમત કેમ હારે હારે કર્મ યોગી હિંમત કેમ હારે હારે કર્મ યોગી હિંમત કેમ હારે હારે તારી વારે યોગેશ્વર આવે હિંમત કેમ હારે હારે તારી વારે યોગેશ્વર આવે હિંમત કેમ હારે ઓમ 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 ઓમ
ઓમ ઓમ ઓમ ઓમ લાંબી ઓમ 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 यो मा पश्यति सर्वत्र यो मा पश्यति सर्वत्र यो मा पश्यति सर्वत्र यो मा पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति सर्वं च मयि पश्यति सर्वं च मयि पश्यति सर्वं च मयि पश्यति यो मा पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति यो मा पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति तस्याहं न प्रणश्यामि तस्याहं न प्रणश्यामि तस्याहं न प्रणश्यामि तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति 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 तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति यो मा पश्यति सर्वत्र सर्वं स मयि पश्यति तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति यो मा पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति सर्वभूतस्थितं यो मां सर्वभूतस्थितं यो मां सर्वभूतस्थितं यो मां सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थितः 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 सर्वभूतस्थितं यो मा भजत्येकत्वमास्थितः सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थितः सर्वथा वर्तमानोऽपि सर्वथा वर्तमानोऽपि सर्वथा वर्तमानोऽपि सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते स योगी मयि वर्तते स योगी मयि वर्तते स योगी मयि वर्तते सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थितः सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थितः
31 સાથે યો માં પશ્યતિ સર્વત્ર સર્વં ચ મયि પશ્યતિ તસ્યાહં પશ્યામિ સ ચ મે ન પ્રણશ્યતિ સર્વભૂતસ્થિतं યો માં ભજત્યેકત્વમાસ્થિત સર્વથા વર્તમાનોऽપि સ યોગી મયि વર્તતે યોગી મયि વર્તતે. હરિ ઓમ દેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયેત તતો જયમુદીરયેત. યો મા પશ્યતિ સર્વત્ર સર્વં ચ મયि પશ્યતિ તસ્યાહં ન પ્રણશ્યામિ સ ચ મે ન પ્રણશ્યતિ યહ સર્વત્ર મામ પશ્યતિ ચ. યહ એટલે જે, સર્વત્ર એટલે સગળા ભૂતોમાં, મામ એટલે મને, પશ્યતિ ચ એટલે મને જુએ છે. પછી મયि સર્વમ પશ્યતિ તસ્ય અહમ, મારામાં સગળા ભૂતોને જુએ છે એને માટે હું ન પ્રણશ્યતિ અદૃશ્ય નથી થતો. સ ચ મે ન પ્રણશ્યતિ અને તે મારા માટે અદૃશ્ય નથી. એમ બે વાતો ભગવાને આ શ્લોકમાં કીધી. શું કીધી? જે ભક્ત સગળા ભૂતોમાં મને જુએ છે અને મારામાં સગળા ભૂતોને જુએ છે એને માટે હું અદૃશ્ય નથી થતો અને તે મારા માટે અદૃશ્ય નથી થતો. બે વાત છે. બરાબર? પથ્થરને આગો કેવો ભાઈ? અરે રહેવા દો. નથી. આ બે વાત ભગવાને આ શ્લોકની અંદર સમજાવી છે. શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 318મો દિવસ. પુરુષોત્તમ માસ હાલે છે અત્યારે અને જેઠ વદ 11. બરાબર ને? ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 6થા અધ્યાયના 29મા શ્લોકને નમસ્કાર કર્યો. કઈ વાત હતી? તો કે સર્વમાં સમદ્રષ્ટિવાળો અને સમાહિત અંતઃકરણવાળો યોગી પોતાના આત્માને સર્વ પ્રાણીઓના અને સર્વ પ્રાણીઓને પોતાના આત્મામાં જુએ છે. એનો પણ ગઈકાલે વિચાર કર્યો. બંને શ્લોકો લગભગ તો મળતા જ આવે છે. ગઈકાલે ભગવાને જે વાત કરી એ થોડીક ફેરફાર કરીને ભગવાન આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કરે છે. શ્રી કૃષ્ણે જગતને માર્ગદર્શન આપવા અને પોતાનું તત્વજ્ઞાન સમજાવવા ગીતા કહી છે. ભગવાને ગીતા શા માટે કીધી? તો બે વાતો છે. જગતને માર્ગદર્શન આપવા અને પોતાનું તત્વજ્ઞાન સમજાવવા માટે ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને નિમિત્ત બનાવીને ગીતા કીધી છે. એમ કે ગીતા કહી છે અને તેનું તત્વજ્ઞાન એટલી ઊંચી કક્ષાનું છે કે તે તત્વજ્ઞાન દુનિયાના બધા લોકોએ માન્ય કર્યું છે. બધા ગ્રંથો અને બધા જે કાંઈ તત્વવેતાઓ
છે એ બધાએ શ્રીમદ ભગવદ્ ગીતાનું અહીંયા તત્વજ્ઞાન માન્ય કર્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતા આજે જગતના તમામ ધર્મ ગ્રંથો અને તત્વજ્ઞાનના ગ્રંથોમાં અગ્રસ્થાન ધરાવે. દુનિયાના જેટલા ગ્રંથો છે, જેટલા વાંગમય છે, પુસ્તકો છે, બરાબર, એ બધાની અંદર શ્રેષ્ઠ જો કોઈ વાંગમયમાં તત્વજ્ઞાન ભરેલું હોય તો એ શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. બધા ગ્રંથો કોઈ ભક્તિના છે, કોઈ જ્ઞાનના છે, કોઈ કર્મયોગના છે, કોઈ શરીર વિજ્ઞાનના છે. ઘણા બધા ગ્રંથો ભારતની અંદર અને ભારતની બહાર લખાણા છે, પણ બધાની ટોચ ઉપરનો ગ્રંથ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. શા માટે? તો કે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર બધા જ ગ્રંથોનું આની અંદર બધું શું કહેવાય સમાવી લીધા છે. આખા સાગરને ગાગરની અંદર એટલે કે સમાવવાની તાકાત શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. એટલે ભગવદ્ ગીતાની અંદર જે છે એ બધામાં છે. અને બધું જે કાંઈ સારા ગ્રંથોમાં તત્વજ્ઞાન છે, ભક્તિની વાતો છે, જ્ઞાનની વાતો છે, કર્મયોગની, એ બધું જ ગીતાની અંદર સમાવેલું છે. તેથી દુનિયાનો કોઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગ્રંથ હોય અને એ ગ્રંથનું દર વર્ષે જો પૂજન અને એની જો જયંતિ ઉજવાતી હોય તો એ દુનિયામાં એક જ ગ્રંથ એવો છે કે એનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા. તેથી ગીતા એટલે શ્રીમદ ભગવદ્ ગીતા આજે જગતના તમામ ધર્મ ગ્રંથો અને તત્વજ્ઞાનના ગ્રંથોમાં અગ્રસ્થાન ધરાવે છે. ગીતા દીપ સ્તંભની માફક એટલે કે તત્વજ્ઞાનના માર્ગદર્શન કરાવવા માટે ઊભો છે. આપણે અહીંયા ઘણા ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો અને હવે અત્યારે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરીએ છીએ. ધીમે ધીમે હળવે આપણે મહાન ગ્રંથો જે છે એનો અભ્યાસ કરતાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતા સુધી પહોંચ્યા છીએ. શ્રીમદ ભગવદ્ ગીતાનો આગ્રહ રાખી અભ્યાસની આપણે શરૂઆત કરી એનું વાંચન આપણે રોજ સવારે 2 કલાક 8:30 થી 10:30 સુધી રોજ આપણે કરીએ છીએ. શા માટે અભ્યાસ કરીએ છીએ? તો કે ગીતા ગ્રંથ તત્વજ્ઞાનના જે ગ્રંથો છે તેમનો મુકુટમણિ છે. ગીતા શું છે? તો કે જે ધર્મના તત્વજ્ઞાનના જે કાંઈ ગ્રંથો છે એનો મુકુટમણિ જો કોઈ હોય તો કોણ છે? તેથી આપણે શ્રીમદ ભગવદ્ ગીતાને સમજવાનો, એના તત્વજ્ઞાનને જીવનમાં લાવવાનો આપણે પ્રામાણિક પ્રયત્ન કરીએ છીએ. ભગવાને 6ઠા અધ્યાયના 14 અને 15 શ્લોકમાં સગુણ સાકારનું એટલે કે ધ્યાન કરવાવાળા જે ભક્તિ યોગનું વર્ણન હતું તેના અનુભવની વાત આગળના શ્લોકમાં એટલે કે 30મા શ્લોકમાં ભગવાને કરી. આગળ જે કાંઈ વાતો કરી ભગવાને, બરાબર, એ જ વાતોનું ભક્તિ યોગીનું વર્ણન કરતાં ભગવાન આગળ 30મા શ્લોકમાં કહે છે. શું કહે છે? યો મા પશ્યતિ સર્વત્ર સર્વં તમયિ પશ્યતિ તસ્યાહં ન પ્રણશ્યામિ સચ મે ન પ્રણશ્યતિ. જે માણસ સઘળા ભૂતોમાં સહુના આત્મારૂપ મુજ વાસુદેવને જ વ્યાપેલો જુએ છે અને સઘળા ભૂતોને મુજ વાસુદેવની અંતર્ગત જુએ છે તે યોગી શ્રેષ્ઠ યોગી છે. અહીંયા ભગવાને યોગીનું વર્ણન કરતા કે શ્રેષ્ઠ યોગી કોણ? તો કે આખી દુનિયાની અંદર ભગવાનને જુએ, પશુ કીડીથી માંડી અને બધા પશુ પક્ષીમાં ભગવાનને જોવાનો પ્રયત્ન કરે અને ભગવાનની અંદર બધાને જોવાનો જે પ્રયત્ન કરે એ જ ખરો યોગી છે અને એ જ ખરો સુખનો અધિકારી છે, એમ ભગવાને આ શ્લોકની અંદર કીધું. તેને માટે હું અદૃશ્ય નથી હોતો અને તે મારા માટે પણ અદૃશ્ય હોતા. એ મારા માટે નહીં ને હું એના માટે અદૃશ્ય નથી, એમ આ શ્લોકની અંદર ભગવાન કહે છે. બીજી વાત, કૃષ્ણ શ્રેષ્ઠ સારથી હતા. જૂના કાળમાં યુદ્ધમાં યોદ્ધાઓ જે યુદ્ધ જીતે, અડધું યોદ્ધો જીતે અને અડધું સારથી, એટલે બેયનું મહત્ત્વ જૂના કાળમાં હતું. સારથી પાવરફુલ હોય તો યુદ્ધની અંદર અડધું યુદ્ધ એ જીતાવી શકે છે. અને આપણે મહાભારત વાંચ્યું, સાંભળ્યું, જોયું તો એમાં કૃષ્ણ જ્યારે સારથી બનીને અર્જુનનો રથ હાંકે છે ને ત્યારે કેટલા બાણો કેવી રીતના આવે છે, કેવી રીતના સટકાવવા, એ બધું સારથી કરે કે નહીં. એટલે લડાઈના જૂના કાળમાં લડાઈનું મહત્ત્વ
મોટા ભાગનું સારથી ઉપર વધારે રહેતું હતું. અડધી લડાઈ સારથી જીતી આપે અને અડધી લડાઈ યોદ્ધો પોતે હાથમાં બાણ લઈને જીતતો રહેલો છે. તેથી કૃષ્ણ શ્રેષ્ઠ સારથી હતા. વૈયક્તિક જીવનમાં કૃષ્ણ શ્રેષ્ઠ ચિત્તજ્ઞ કેવા? ચિત્ત એટલે ચિત્ત અને જ્ઞ એટલે જાણનાર. સારામાં સારા ચિત્તને જાણવાવાળા એ કાળની અંદર ભગવાન શ્રી કૃષ્ણ હતા. ચિત્તજ્ઞ એટલે ચિત્તને ઓળખવાવાળા કેવા? ચિત્તજ્ઞ, જ્ઞનો અર્થ થાય જાણકાર, સમજદાર. કે ચિત્તજ્ઞ એટલે ચિત્તને ઓળખવાવાળા, સમજવાવાળા અને બીજાના ચિત્તની ઉન્નતિ કેમ કરવી તેના માટે શાસ્ત્રકારોએ ચિત્તજ્ઞ શબ્દ વાપર્યો. પોતાના ચિત્તને તો ઓળખે પણ બીજાના ચિત્તને પણ સારી રીતે ઓળખવાનો જે પ્રયત્ન કરે છે એના માટે શાસ્ત્રકારોએ અહીંયા ચિત્તજ્ઞ શબ્દ વાપર્યો છે. બીજી વાત, ચિત્તને મજબૂત કેમ બનાવવું તેના માટે કયો માર્ગ અપનાવવો તેના શ્રી કૃષ્ણ બેતાજ બાદશાહ હતા. ચિત્તજ્ઞ, ચિત્તને સારી રીતે સમજવાવાળા, ચિત્તને સારી રીતે ઓળખવાવાળા અને ચિત્તને સારી રીતે સમજવાવાળા એ ભગવાન શ્રી કૃષ્ણ હતા. બરોબર? એટલે ચિત્તના બાબતની અંદર બેતાજ બાદશાહ જો કોઈને કહેવાનો હોય તો કૃષ્ણ સિવાય આ જગતમાં કોઈ બેતાજ બાદશાહ નથી. બધી જ રીતે બધા એંગલથી ભગવાન કેવો માણસ કેવી રીતનો શું કરે છે, ક્યારે કરે, એ બધી જ વાત ભગવાન જાણતા. એના માટે ચિત્તજ્ઞ, ચિત્ત એટલે ચિત્ત અને જ્ઞ એટલે જાણવું. બધાના ચિત્તને સારી રીતે સમજનાર, સારી રીતે જાણનાર અને એ ચિત્તની અંદરથી એને કયું કામ એની પાસે લેવડાવવાનું છે ને, આ બધી જ વાતો સારામાં સારી રીતે અહીંયા ભગવાન જાણતા હતા. તેથી એના માટે ચિત્તજ્ઞ શબ્દ એક વાપર્યો છે. આ કેવળ લખેલું માનસશાસ્ત્ર નથી, ખાલી લખ્યું નથી ભગવાન માટે. આપણા જે ઋષિઓ છે હતા, શાસ્ત્રકારોએ ભગવાન માટે ચિત્તજ્ઞ શબ્દ જે વાપર્યો છે એ ખાલી લખવા ખાતર આ લોકોએ લખ્યો નથી. આ લખવા ખાતર લખાયેલું શાસ્ત્ર નથી. કૃષ્ણ પાસે વ્યવહાર ઉપયોગી માનસશાસ્ત્ર હતું. કેવું? વ્યવહારની અંદર પણ એક કોઈ પણ વ્યવહારિક જો કામ કરવાનું હોય ને તો એને કોઈ આંબી શકે નહીં. એટલે બધી જ રીતે જે પાવરફુલ હતા એના માટે ચિત્તજ્ઞ શબ્દ વપરાય છે. તેથી આ કેવળ લખાયેલું માનસશાસ્ત્ર નહીં, કૃષ્ણ પાસે વ્યવહાર ઉપયોગી માનસશાસ્ત્ર હતું. તેમને ચિત્તજ્ઞ એટલે કે ચિત્તને સંપૂર્ણપણે જાણવાવાળા હતા. હમણાં આ શ્લોકમાં યોગીઓનું વર્ણન ચાલે છે. કૃષ્ણ ભગવાન પણ યોગાચાર્ય છે. ભગવાને 11મા શ્લોકથી અહીંયા યોગીઓનું વર્ણન શરૂ કર્યું છે. 11મા શ્લોકથી આપણે 6ઠા અધ્યાયના 11થી 32 સુધી તો ફક્ત યોગી કોણ, યોગ કોણ, એવા યોગીના અંદર ક્યાં ગુણો હોય એ બધું જ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. બધાના ગુણો સમજાતા આપણે પણ વિચાર કરવો જોઈએ કે ખાલી ભગવાને આ બધા યોગીઓનું જે વર્ણન કર્યું છે એ યોગી તો છે જ, પણ આપણા માટે તો ભગવાન શ્રી કૃષ્ણ યોગાચાર્ય છે. કેવા? યોગોના આચાર્ય આપણા માટે શ્રી ભગવાન છે. તેથી હમણાં આ શ્લોકમાં એટલે કે યોગીઓનું અને યોગનું વર્ણન ચાલે છે. કૃષ્ણ ભગવાન પણ યોગાચાર્ય છે. કૃષ્ણ યોગાચાર્ય કેવી રીતે હોઈ શકે? ઘણા લોકો આવી રીતે દલીલો કરતા હોય છે, શંકા કુશંકા કરે. યોગાચાર્ય થવું એટલે ઘણા લોકોના મગજમાં એવું છે કે એને આપણે જે ન પહેરતા હોય તેવા વિચિત્ર વેશ કપડાં ધારણ કરે. આપણે જે રીતે જટાને દાઢી ન રાખતા હોય એ આપણા કરતાં કાંઈક વિચિત્ર રૂપ ધારણ કરે, શરીર ઉપર આવી રીતે ભસ્મ લગાડે. આવું હોય એટલે આપણે એને યોગાચાર્ય સિદ્ધિ પદવી આપી દઈએ છે. તો ઘણા લોકોને શંકા થાય છે કે આ તો 8 રાણી પકડીને બેઠો હતો. એટલું નહીં, પણ 16,100 પાછી બીજું પણ કીધું કે આજથી તમે મારી પત્ની હો. તો આટલો બધો જેનો વ્યવહાર છે, આટલો બધો સંસાર છે, એટલે ઘણા લોકો જે અભ્યાસુ લોકો એ ચર્ચા કરે છે કે એને યોગાચાર્ય કહેવાય નહીં. ઘણા લોકોનો આવી દલીલો હોય છે. તેથી કૃષ્ણ યોગાચાર્ય કેવી રીતે હોઈ શકે તેમ ઘણા લોકોની દલીલો છે. તેમણે અષ્ટપટરાણી સાથે લગ્ન કર્યા હતા. તે તો ભોગાચાર્ય કહેવાય, યોગાચાર્ય કહેવાય. ઘણા જે દલીલ કરવાવાળા, શંકા ઊભી કરવાવાળા, અભ્યાસ કરવાવાળા ઘણા લોકો કે યોગાચાર્ય નહીં, કેવા? ભોગાચાર્ય. 8 પટરાણીને રાખીને જે બેઠો છે,
સોનાના સિંહાસન ઉપર હિંડોળા ઉપર જે હિલોળા કરે છે એને યોગાચાર્ય કેમ કહેવાય? યોગાચાર્ય એટલે ઘર છોડી દીધું હોય તે, પછી ભગવા વસ્ત્ર પહેર્યા હોય તે, દાઢી દીક્ષિત થયેલો હોય તે, સમાજ સાથે કોઈ સંબંધ રાખતો, આવા આપણી વ્યાખ્યા કેવી છે યોગાચાર્ય માટે? એટલે ઘણા લોકોને શંકા જાય, ઘણી વાત બરાબર છે કે યોગાચાર્ય આને કહેવાય જે આટલો મોટો વ્યવહાર લઈને જે બેઠો હોય, સંસાર લઈને બેઠો હોય, તો એને યોગાચાર્ય કેવી રીતે કહી શકાય? કૃષ્ણ યોગાચાર્ય કેવી રીતે હોઈ શકે? તેમણે અષ્ટપટરાણી સાથે લગ્ન કર્યા હતા, તે તો ભોગાચાર્ય છે, યોગાચાર્ય કેવી રીતે હોઈ શકે? આમ ઘણા લોકોની દલીલ છે, પણ મહાપુરુષ આ લોકોની દલીલને પણ સારી રીતે જવાબ આપતા ઘણીવાર એના પ્રવચનો આપને સમજાવવાનો પ્રયત્ન કરે છે. કૃષ્ણનો સંબંધ તો ઘણી સ્ત્રીઓ સાથે હતો, આવી પાછી દલીલ કરે. ભગવાન શ્રી કૃષ્ણનો સંબંધ ઘણી સ્ત્રીઓ સાથે હતો, તેમનું કુટુંબ કેટલું મોટું હતું. એક સ્ત્રી સાથે પરણીને આપણે જો પારિવારિક હોઈએ તો તે દૃષ્ટિથી જોઈએ તો કૃષ્ણ કેટલા મોટા પારિવારિક છે. આપણે એક પત્ની સાથે સંબંધ રાખીને આપણે આપણો સંસાર ચલાવતા હોય તોય લોકો આપણે પારિવારિક કહે છે. બહુ સરસ એનો સંસાર ચાલે છે, પારિવારિક છે એમ કે ને. તો આ તો 8 પટરાણી સાથે સંબંધ રાખી અને આ બધાની સાથે વ્યવહાર રાખો તો એનો કેટલો મોટો પરિવાર, કેટલા મોટા પારિવારિક હશે. તેથી કેટલા મોટા ભગવાન શ્રી કૃષ્ણ પારિવારિક હશે. આપણે સમાજમાં ઘણીવાર જોઈએ છીએ કે મોટા ભાગના તત્વજ્ઞાનીઓ લંગોટી પહેરીને બેઠેલા હોય છે. યોગાચાર્યનો અર્થ દાદા પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે યોગાચાર્ય એટલે ફક્ત લંગોટી પહેરી એટલું નહીં, ભગવા વસ્ત્ર પહેર્યા એટલા નહીં, દાઢી દીક્ષિત રાખીને સમાજમાં ફરે છે એના માટે અહીંયા યોગાચાર્ય શબ્દ વપરાતો નથી. યોગાચાર્ય ભગવાન શ્રી કૃષ્ણ છે, એનો કેટલો મોટો સંસાર, છતાંય શાસ્ત્રકારોએ એને યોગાચાર્યની પદવી આપી છે. વિષ્ણુ સહસ્ત્રનામ એકવાર ઘેરાજીને ખોલજો, એની અંદર એક ભગવાનનું નામ યોગાચાર્ય છે. કેવું? ભીષ્મ પિતામાં જ્યારે તલ્લીન થઈને જ્યારે ભગવાન કૃષ્ણ એની સામે આવે છે ને કુરુક્ષેત્રમાં બાણસિંહ ઉપર, એ વખતે અહીંયા દુર્યોધનની સાથે રાજનીતિની વાતો કરતા હોય છે કે રાજ્ય કેવી રીતે ચલાવવું, એની અંદર કઈ કઈ કાળજી રાખવી. તું હવે રાજા બન્યો છો અને રાજા બન્યા પછી કેટલી કાળજી રાખવીને એ એકદમ મન મૂકીને પિતામાં ભીષ્મ, કારણ કે જવાના દિવસો હજી નક્કી થઈ ગયા છે. જવાના દિવસો જો નક્કી થઈ ગયા હોય તો પિતામાં ભીષ્મ અહીંયા રાજા યુધિષ્ઠિરને રાજનીતિનો પાઠ ભણાવી રહ્યા છે. ને એમ પાઠ ભણાવતા એકદમ એકદમ લીન થઈ ગયા છે. કેવા લીન? અને એની વચ્ચે વળી કૃષ્ણ ટપકી મારીને પાછા વચ્ચે પીડા. એટલે આ બધી અગત્યની રાજનીતિની વાતો હાલતી હતી, એ બધી એક બાજુ રહી અને વિષ્ણુ સહસ્ત્ર નામનું સ્મરણ પાઠ શરૂ કરે છે પિતામહ ભીષ્મ. બરોબર? એ પિતામહ ભીષ્મ જે પાઠ શરૂ જે કરે છે ને એનું જ નામ છે વિષ્ણુ સહસ્ત્ર નામ. અને વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર એક નામ છે યોગાચાર્ય. હજારો નામ એની અંદર પિતામહ ભીષ્મે કૃષ્ણ તમે કેવી રીતના છો ને એ સુંદર મજાનું વર્ણન જો ભાગવત ઘેરે હોય ને તો વાંચી લેજો. સરસ મજાની વાતો છે. મહાભારતમાં પણ આ જ વાતો વેદવ્યાસે લખી છે, ભાગવતમાં પણ આ જ વાતો લખી છે. કહેવાનો અર્થ કે ભગવાન યોગાચાર્ય કેવી રીતે હોઈ શકે? જે મોટો સંસાર લઈને બેઠા હોય એને તો ભોગાચાર્ય કહેવાય, એમ ઘણા લોકોની દલીલ છે. જ્યારે દાદા જેવા મહાપુરુષ કહે છે કે ભાઈ યોગાચાર્યનો સંસ્કૃત શબ્દ છે, તમે એનો અર્થ સમજી શક્યા નથી. યોગાચાર્યનો શબ્દ ફોડો પહેલાં, અને યોગાચાર્યનો અર્થ શું થાય છે એ સંસ્કૃત છે, એનું ગુજરાતી ભાષાંતર ખબર પાડો તો ખબર પડે કે યોગાચાર્યનો અર્થ બધા જ સોગઠાની અંદર યોગાચાર્ય તરીકે ભગવાન કૃષ્ણ બેસી શકે એટલી તાકાત આ શબ્દની અંદર છે. તેથી કૃષ્ણનો સંબંધ તો ઘણી સ્ત્રીઓ સાથે છે, તેમનું કુટુંબ કેટલું મોટું હતું. એક સ્ત્રી સાથે પરણીને અને પારિવારિક હોઈએ તો શ્રી કૃષ્ણની દ્રષ્ટિથી જોઈએ તો કૃષ્ણ કેટલા મોટા પારિવારિક છે. આપણે સમાજમાં ઘણીવાર જોઈએ છીએ કે મોટા ભાગના તત્વજ્ઞાનીઓ લંગોટી પહેરીને બેઠા છે અને કૃષ્ણ
એવા તત્વજ્ઞ છે કે જે સોનાના હિંચકા ઉપર હિલોળા લેતા હોય છે. હવે આ બેયને ક્યાંથી મેળ પડે? યોગાચાર્ય થવું હોય તો આજના કહેવાતા લોકો એમ કહે છે કે યોગાચાર્ય થવાનું હોય તો તમારે ઘર પહેલું છોડવું પડે. જે સામાન્ય તમે કપડાં જે પહેરો છો કાઢવા પડે, ઉતારવા પડે, ભગવા ધારણ કરવા પડે. મોટી ચોટલી, મોટી દાઢી કે આવી રીતની મોટા વાળ રાખવા પડે, બરાબર. અને ગળાની અંદર 4-5 પ્રકારની મોટા ગોરખા જેવા તમારે રાખવા પડે. થોડીક હિન્દીને 2-4 વાર્તા તમારે શીખો એટલે તમે થઈ ગયા. એમાં કાંઈ ડિગ્રી પછી આપવાની કોઈ લોકો જ કહેવા માંડે કે આ યોગાચાર્ય. આવું સમાજમાં જ્યારે આપણે દ્રશ્ય જોઈ છીએ ત્યારે બુદ્ધિમાન લોકોના મગજમાં થાય છે કે ભગવાન યોગાચાર્ય ક્યાંથી હોય? યોગાચાર્ય તો આ બધા ઘર છોડીને ગંગા નદીને કિનારે કોઈ બેસી ગયા છે, કોઈ અલગ અલગ જગ્યાએ આવી રીતનું મઢીમાં જઈને બેસી ગયા છે, તો એને યોગાચાર્ય કેવી રીતે કહેવાય? અહીંયા ગીતા એને યોગાચાર્ય તરીકે તો વાત કરે છે, પણ અહીંયા શું કહેવાય, પિતામાં ભીષ્મ આવે છે. તેથી યોગાચાર્ય કેમ થઈ? તેથી યોગમાં 3 વાતો આવે. જો યોગાચાર્યનો શબ્દ આપણે ફોડીને જો બરોબર એનો અભ્યાસ કરી, યોગ સંસ્કૃત શબ્દ છે, યોગ વત્તા આચાર્ય 2 શબ્દ છૂટા પડે. કેવા? યોગાચાર્ય, યોગ વત્તા યોગને બરોબર જેણે ઘૂંટીને પી ગયો છે ને એનું નામ આચાર્ય. એને જ આચાર્ય કહેવાય કે યોગની જે કાંઈ વાતો છે ને એ વાતોને એને જીવનમાં લાવી અને સમાજની અંદર આવી રીતનો ફેસ ટુ ફેસ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. તેથી યોગમાં 3 વાતો આવે. એ 3 વાતો જેની અંદર હોય ને એ ગમે તે સ્થિતિમાં, ગમે ત્યાં બેઠો હોય, ઝૂંપડીમાં રહેતો હોય, ઘરમાં રહેતો હોય, બંગલામાં રહેતો હોય કે નદીના કાંઠે રહેતો હોય ને તેને યોગાચાર્ય કહી શકાય એવું સ્પષ્ટ આપણું શાસ્ત્રમાં લખ્યું છે. 3 વાતો એના જીવનમાં હોવી. યોગાચાર્ય માટે 3 વાતો ખૂબ જ અપેક્ષિત છે. યોગમાં 3 વાતો આવે છે. પહેલી આવે છે સાધના, બીજી આવે છે ભક્તિ અને ત્રીજું આવે છે સમર્પણ. આપણી જાતને તપાસી લેવાની કે આમાંથી 3 વાતમાંથી હું ક્યાં બેસું છું? સાધનામાં બેસું છું, ભક્તિમાં બેસું છું કે સમર્પણમાં બેસું છું? 3માંથી એકાદ ચોકઠામાં જો આપણે બેસી શકતા હોય ને તો આપણે યોગાચાર્ય જ કહેવાય. તો 3 વાતો જેના જીવનમાં છે એને યોગાચાર્ય શા માટે ન કહેવાય? ભગવાનની અંદર આ 3 વાતો જોવા મળે છે. અહીં સાધના પણ એટલી, ભક્તિ પણ એટલી અને સમર્પણની ભાવના પણ જબરજસ્ત આપણે જોવા મળે છે. યોગનો અર્થ થાય છે આ 3 વાતો. કેવી? યોગમાં 3 વાતો અપેક્ષિત છે એમ આપણું શાસ્ત્ર કહે છે. એક તો જોઈ સાધના, બીજું જોઈ ભક્તિ અને ત્રીજું જોઈ સમર્પણ. આ 3 વાતો આપણે નક્કી કરવાનું છે કે આપણે સહી કે નહીં. બીજો સિક્કો મારીને આપણે કોઈ ભગત કે ને આચાર્ય કે ને યોગી કે તો એ તો એની ભાવનામાં આવીને કદાચ આપણા માટે સારું લાગ્યું છે તો બોલતો છે, પણ આપણે જ તપાસ કરવાનું છે કે આમાં હું સૌ કે નહીં. તો એ તપાસવા માટે આ 3 વાતો ખૂબ જ અપેક્ષિત છે. તેથી યોગમાં 3 વાતો આવે છે: સાધના, ભક્તિ અને સમર્પણ. આ 3 વાતો જેના જીવનમાં હોય તેને ગીતાકારે યોગી કીધો. કોણ કહે છે? ગીતાકાર, વિશ્વંભર, જેણે આખી દુનિયાને તત્વજ્ઞાન આપ્યું છે અને જેના તત્વજ્ઞાન ઉપર દુનિયાને બધાને એમ છે કે આવું તત્વજ્ઞાન અત્યાર સુધી અમે ક્યાંય વાંચ્યું. આવા બેતાજ બાદશાહ ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા યોગીની વ્યાખ્યા કરતા કહે છે કે આ ખરો યોગી આ છે. એમ કે યોગી એટલે કે ચોટલી કે જટાથી ભગવા વસ્ત્ર અથવા દાઢી વધારીને ઘર છોડી ભગવા ધારણ કરવાથી યોગી થવાતું યોગી ન થવાય. તમે ઘર છોડી દીધું એટલે યોગી. તમે જે કાંઈ સામાન્ય કપડાં પહેરતા હતા એ ફેંકી દીધા અને ભગવા વસ્ત્ર પહેરીને કોઈ મંદિરમાં બેસી ગયા અથવા કોઈ નદીના કાંઠે બેસી ગયા એટલે યોગી. આ યોગીની વાત જ ભગવાન કરતા નથી. ભગવાન તો કે સાધના, ભક્તિ અને સમર્પણ જેણે પોતાના જીવનમાં લાવીને એ પ્રમાણે જીવન જીવવાનો જેણે પ્રયત્ન કર્યો છે ને આ જ ખરો યોગી છે. ભગવાને ગીતામાં યોગ શબ્દ ઘણી જગ્યાએ વાપર્યો છે. 6ઠા અધ્યાય તો આપણે ઠાંસીને ભગવાને મોટા ભાગના શ્લોકની અંદર યોગ સાથે દરેક શબ્દને જોડી દીધા. તો આ યોગ એટલે યોગને સમજવો તો પડે ને. ભગવાને ઠાંસીને દરેક શ્લોક એવો નહીં હોય. ભાગ્યે જ કોઈ એવો શ્લોક હશે કે જેમાં યોગ શબ્દ ન હોય. મોટા ભાગના શ્લોકોની અંદર ભગવાને યોગ શબ્દ જોડી આપ્યો છે.
તેથી ભગવાને ગીતામાં યોગ શબ્દ ઘણી જગ્યાએ વાપર્યો છે. યોગી વિગત કલ્મશ આવ્યું હતું કે નહીં? યોગી વિગત કલ્મશ, કલ્મશ એટલે નિષ્પાપ. બીજો પાછો યોગી એટલે કે યોગીનમ સુખ મુત્તમમ, આમાં યોગી શબ્દ આવ્યો. યોગ કર્મસુ કૌશલમ, આમાં પણ યોગ આવ્યો. પછી યોગ સેવયા, યોગ સેવયા એમાં પણ યોગ શબ્દ આવ્યો. પછી યોગ મહાત્મન, એમાં પણ યોગ શબ્દ આવ્યો. પછી યોગ એટલે કે યોગોસ્તિ, એમાં પણ યોગ શબ્દ છે. પછી યોગી નિયત મનસ, એમાં પણ યોગ શબ્દ છે. યોગી યુજિત, એમાં પણ યોગ શબ્દ છે. યોગા રૂઢસ્ય દોષ્યતે. હવે આમાં જો બે લખવા બેહીને તો આખી ગીતામાં તો લગભગ 50, 60 કે 70 વખત ભગવાને યોગ શબ્દ વાપર્યો છે. એટલે યોગ શબ્દને સમજી લેવો જોઈએ. આપણા મગજમાં ને લોકો જે સમજે છે, દાઢી દીક્ષિત રાખેલો, જટ્ટા રાખેલો, ઘર છોડેલો, ભગવા વસ્ત્ર ધારણ કરેલો, ગળાની અંદર એ કેટલી બધી જાડી આવા શું કહેવાય માળા પહેરેલો હોય, અને અહીંથી અહીં સુધી કાશીથી રામેશ્વર તિલક તાણ્યું હોય, એટલે આપણે સીધી એને યોગીની વ્યાખ્યા આપી દઈએ. યોગીની વ્યાખ્યા એમ અપાય નહીં, બરાબર? તો યોગીની વ્યાખ્યા ભગવાન પોતે આપી છે, અને એ આ પ્રમાણે આપી છે. યોગી કોણ? તો કે જેના જીવનમાં 3 વાતો હોય, સાધના, ભક્તિ અને સમર્પણ હોય, તેને ગીતાકારે યોગી શબ્દથી નવાજો છે. યોગી ચોટલીથી જટાથી અથવા તો ભગવા પહેરી દાઢી વધારી કે ઘર છોડીને થવાતું નથી. તે તો ખોટો ડોળ છે. કેવો? દુનિયાને બતાવવાનો મોટો ડોળ છે. આવા વેશ ધારણ કરો એટલે લોકોને એમ થાય કે યોગી મહારાજ આવ્યા. આ તો ડોળ છે. યોગી થવા માટે અહીંયા 3 વાતો જો એના જીવનમાં હોય તો કાંઈ ડોળ કરવાની જરૂર નથી. લોકો કે ન કે મારે કાંઈ લોકો મને કે તો જ હું યોગી, એવું થોડું છે. મારે પોતે હું કેવો છું નહીં, મારે પોતે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી યોગ, ગીતાકાર કહે છે કે યોગ એ વૃત્તિનું રસાયણ છે. આ 3નું જે રસાયણ છે ને એને યોગ કહે છે, ને એ રસાયણ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. કયું રસાયણ? 3 વસ્તુ ભેગી કરો અને એનો સરવાળો કરો એટલે એનો જવાબ આવે યોગી. સાધના આવે, ભક્તિ આવે ને સમર્પણ આવે. આ 3નો સરવાળો એટલે યોગી. એમ આ શ્લોકની અંદર ભગવાન કે યોમાં પશ્યતિ સર્વત્ર સર્વસમય પશ્યતિ તસ્યમ ન પ્રણશ્યતિ ન, એટલે કે મારી અંદર આખી પૃથ્વીને જોવે છે તે, અને આખી પૃથ્વીની અંદર મને જે દ્રશ્યમાન થાય છે આ ખરો યોગી. બધાની અંદર ભગવાનને જોવો. ઘણીવાર આપણે એમ થાય કે બધામાં ભગવાન જોવા જાય તો સિંહમાં ભગવાન જોવા જાય ને ફાડી ખાય તો. તેથી આપણા શાસ્ત્રકારોએ ઉકેલ આપ્યો હોય, એને પણ ઉકેલ છે કે પશુની અંદર જો તમારે અહીં કીધું કે સર્વત્ર સમદર્શન, એમ કીધું કે દરેકની અંદર તમે ભગવાન જોવો. હવે આવા ક્રૂર જે પ્રાણીઓ હોય, જે માણસને દીપડો જોયો ને દીપડાને માણસ તો મારો ખોરાક છે, તો હવે આપણે એમાં ભગવાન ક્યાંથી જોઈએ? સિંહ છે, વાઘ છે, વરુ છે, અથવા માંસ ખાવધરા જે પ્રાણીઓ છે ને એમાં જો ભગવાન જોવા જાય તો આપણું શું થાય? પણ શાસ્ત્રકારોએ એનો ઉકેલ આપ્યો છે. શાસ્ત્રકારો શું કહે છે કે દુનિયાની અંદર 4 વાતો છે. એક તો માનવ સૃષ્ટિ એટલે આપણે બધા આવી, એક પશુ સૃષ્ટિ એટલે આપણે એમાં બધા આવી, પછી એક પક્ષીની સૃષ્ટિ છે એમાં પણ આવી જાય, અને વૃક્ષ વનસ્પતિની સૃષ્ટિ છે. આ 4 સૃષ્ટિ છે. 4 સૃષ્ટિની અંદર ભગવાન જોવાની વાત આ શ્લોકમાં કહે છે કે દરેક સૃષ્ટિની અંદર, દરેક વ્યક્તિની અંદર, દરેક પશુ પક્ષી કે વૃક્ષ વનસ્પતિમાં ભગવાનને જોવો, અને ભગવાનની અંદર આ બધાને જોવો, એવું આ શ્લોકમાં ભગવાને સ્પષ્ટ કર્યું છે. તો આ વાતને આપણે સમજવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ કે નહીં, કે આવા ક્રૂર પ્રાણીને કેમ તિલક કરવા જવું? વાઘ વરુ હોય કે ભગવાને ગીતામાં કીધું છે કે બધા પ્રાણી ઉપર પ્રેમ કરો અને બધામાં ભગવાન છે. હાલો ભગવાનને હું નમસ્કાર કરીને ટીલું કરી આવું, તો આપણું ટીલું થઈ જાય કે નહીં? તેથી એનો પણ ઉકેલ આપ્યો. એ કેવી રીતનો ઉકેલ છે? તો ગીતા બધાનો ઉકેલ આપે. ગમે તેવા વિકટ પ્રશ્ન હોય ને એ ગીતા સમાધાન કરવા માટે જ બેઠી છે. કોઈ પણ ભયંકરમાં ભયંકર સમસ્યા હોય તો એ સમસ્યાનો ઉકેલ શ્રીમદ ભગવદ્ ગીતા આપે છે. પણ આ પાણીનો ટાઈમ થઈ ગયો.
શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 શ્લોક નંબર 30, યોમાં પશ્યતિ સર્વત્ર અને સર્વસમય પશ્યતિ. આ સિદ્ધાંત ભગવાને સમજાવ્યો કે જગતની અંદર જે કાંઈ તમે જોઈ રહ્યા છો ને બધાની અંદર હું છું અને મારી અંદર આખું જગત આવીને સ્થિર થઈ ગયું. આ શ્લોકમાં ભગવાને આ વાત કહેવાની છે. એટલે કહેવાનો અર્થ કે સૃષ્ટિ કીડીથી માંડી અને માનવ સુધીની જે સૃષ્ટિ બનાવી છે એમાં ભગવાનને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. પણ સિંહની અંદર વાઘ હોય, વરુણની અંદર આપણે ભગવાન કેમ જોઈ શકીએ? તેથી આપણા શાસ્ત્રકારો બુદ્ધિમાન હતા, બુદ્ધિશાળી હતા. એણે વચ્ચે ઉકેલ કાઢે કે જેમ માનવ જાત છે એમ પશુ સૃષ્ટિની પણ એક જાત છે. તો પશુ સૃષ્ટિમાં બધા જ આવે, વાઘ આવે, હરણ આવે, બરોબર, ગાય આવે, ભેંસ આવે, બધું જ આવે. તો એ બધાને પગે લાગવા માટેનો આપણી પાસે સમય છે? અથવા બધામાં ભગવાન જોવા જાય તો આખી જન્મારાના 84 લાખ યોની પૂરી થાય તો મેળ પડે નહીં. તો શાસ્ત્રકારે ઉકેલ આપી દીધો કે બધા જ પશુઓ છે એના પ્રતિનિધિ તરીકે ગાય છે. ગાયને તમે માતા સમજી અને પગે લાગશો, નમસ્કાર કરશો તો પશુ સૃષ્ટિની અંદર બધાને મારા નમસ્કાર પહોંચે. એટલે ગાય આવી. વનસ્પતિની અંદર શું આવ્યું ભાઈ? મોટા મોટા જે વૃક્ષો છે, હવે હાજર હોય, પછી પીપળો હોય કે કરંજ હોય કે લીમડો હોય કે ગુંદો હોય. હવે દુનિયામાં બધાને ક્યાં આપણે નમસ્કાર કરવાનો ટાઈમ પણ નથી. એમ તો શું કરવાનું? તો કે વૃક્ષના જે પ્રતિનિધિ છે ને એ આપણો પીપળો છે. કેવો? આપણે સામે જે દેખાય ને આ વૃક્ષો આપણા દુનિયામાં જેટલા પ્રકારના વૃક્ષો છે એનો પ્રતિનિધિ એટલે પીપળો. તેથી પીપળાને રોજ નમસ્કાર કરી લ્યો એટલે પીપળાની અંદર બધા જ વૃક્ષો આવી જાય છે. તેમ નાના નાના છોડવાઓ છે તો એ છોડવાના પ્રતિનિધિ ઘણા બધા નાના નાના ફૂલ છોડ હોય તો એના બધાના પ્રતિનિધિ છે તુલસી માતા. તુલસી માતાને રોજ પગે તમે લાગી લ્યો એટલે શું થઈ ગયું? કહેવાનો અર્થ કે આવી રીતના અલગ અલગ રીતે શાસ્ત્રકારોએ વચ્ચેનો ઉકેલ કાઢીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. નકર આ શ્લોક વાંચ્યા પછી આપણે એમ થાય ગયોમાં પછી હવે સિંહમાં ક્યાં ભગવાન? એ તો અઘરું જ છે બધું. પછી બાજુની અંદર આપણો દુશ્મન રહેતો હોય, આપણા ઘણું નુકસાન કર્યું એટલે આપણે એમ થાય કે આ હાળો તો એમાં ભગવાન જોઈ શકો કોઈ દી? તેથી છેલ્લી જાતિ આવી મનુષ્ય જાતિ. તો કે ભાઈ મનુષ્ય જાતિમાં તમારો જે દ્વેષી છે, તમારો જે વિરોધી છે, તમારો હાલતા ને ચાલતા તમને નીચા પાડવાનો જે પ્રયત્ન કરે છે, હવે એમાં મારે રામ ક્યાંથી જોવો? જે જોવાય જ નહીં એમાં તો દુર્યોધન જ દેખાય કે આ દુર્યોધન એ હમણાં આવ્યો એ કે શેરીમાંથી રખડી ભટકી દેખાય. તો એનો પણ ઉકેલ આપણા શાસ્ત્રકારોએ આપી દીધો. કંઈ માનવ જાતિની અંદર પણ દરેક માનવમાં ભગવાન છે, પણ બધા માનવ જાતિના, મનુષ્ય જાતિના પ્રતિનિધિ મા બાપ છે. કેવા? રોજ મા બાપને તું પગે લાગી લે અને દુનિયામાં જેટલા માનવો છે ને એ બધાને નમસ્કાર ત્યાં પહોંચે. આવો ઉકેલ. તેથી યોમાં પશ્યતિ સર્વત્ર સર્વસમય પશ્યતિ. આમ ભગવાને આટલા માટે કીધું ભાઈ આ વસ્તુ તો અઘરી છે, પણ અઘરીને પણ હેલી કરીને આ ડોળો બદલવાનો પ્રયત્ન કરવો. મા બાપને નમસ્કાર કરી લીધા, એના ચરણમાં પડ્યા એટલે આખી માનવ જાતને મારો નમસ્કાર થઈ ગયો. પીપળાને નમસ્કાર કરી લીધા એટલે વૃક્ષની સૃષ્ટિ છે એને નમસ્કાર થઈ ગયો. પૌધા નાના નાના છોડો એને તુલસી માતાને રોજ નમસ્કાર કરી લે તો એને પણ પહોંચી ગયા. પશુ સૃષ્ટિમાં ગાયને નમસ્કાર કરી લે. આમ આ બધા ઉકેલો આપણા શાસ્ત્રએ કરી દીધા છે. તેથી અહીં કહે છે યોગી કોણ? તો કે યોગીમાં 3 વાતો આવે. કઈ વાત આવે? સાધના આવે, ભક્તિ આવે અને સમર્પણ. આ 3નો સરવાળો એટલે યોગી. તેથી ગીતાકાર કહે છે કે યોગ એ વૃત્તિનું રસાયણ છે, તેમાં સાધના જોઈ. કેવી? આપણે ભગવાન શ્રી કૃષ્ણ યોગાચાર્ય છે ને એ સાબિત આજ કરવાના. ઘણા લોકોની દલીલો છે કે એ યોગાચાર્ય નથી, ભોગાચાર્ય છે. 8 પટરાણીઓ સાથે અહીંયા બધા મહેલમાં રહીએ, હોનાના મહેલમાં બધા, અને એને કેમ યોગાચાર્ય કહેવાય? પણ શાસ્ત્રકારો એને યોગાચાર્ય આમ ઠાસીને દરેક જગ્યાએ યોગાચાર્યનું બિરુદ ભગવાન શ્રી કૃષ્ણને આપેલું છે. તેથી થોભો અને વેઇટનું શિક્ષણ અને તેવી તૈયારી હોવી જોઈએ, તેને જ સાધના કહેવામાં આવે છે. ભગવાનની અંદર પહેલો ગુણ એટલે સાધના. સાધનાની અંદર શું આવે? તપસ્યા આવે. તપસ્યામાં
રાહ જોવી પડે ને વેઇટનું શિક્ષણ આપવું પડે. આજે આપણે કાંઈ ભક્તિ કરવા બેઠીને આપણે કાંઈ ભગત થઈ જતા નથી. એના માટે પણ ઘણો બધો પ્રયત્ન, ઘણા બધા દિવસો, ઘણું બધું વાંચન લખવાનું, આપણા જીવનની અંદર કાંઈ લાવવાનું હોય ને તો એના માટે પણ ઘણા દિવસો જોઈએ. એટલે અંગ્રેજીમાં ને વેઇટ કે વેઇટ એટલે રાહ જોઈ. તો ભગવાનને રાહ જોઈ કે નહીં? જુગારની અંદર પાંડવો જે સમૃદ્ધ જે રાષ્ટ્ર હતું ને આખું રાષ્ટ્ર દાવમાં હારી નાખ્યું. બરોબર. ભગવાનને ખબર પડી. ભગવાન કેટલા વર્ષ રાહ જોઈ? 13 વર્ષ રાહ જોઈ. વિચાર તો કરો. નકર એને ધર્મ રાજ્યની સ્થાપના કરવા માટે આવ્યા હતા અને વહેલામાં વહેલી આ ધરતી ઉપર ધર્મ રાજ્યની સ્થાપના થાય એટલા માટે તો એના જબરજસ્ત પ્રયત્ન હતા. પણ પ્રયત્ન કર્યા પછી થોડાક દિવસ માટે અહીંયા દ્વારકા ગયા અને વાંથી બધું 13 વર્ષ સુધી વનમાં જવાનું સ્વીકારી પાંડવો વનમાં ગયા કે નહીં? ભગવાન વનમાં જઈને કહેશે કે મારે ધર્મ રાજ્યની સ્થાપના કરવા માટે મારે તમને નિમિત્ત બનાવવાના છે. એટલે હું મારે બીજા કોઈ ઉપર મારે કાંઈ મગ સાટવા નથી, તમે છો એ જ એમ. એટલે મારે 13 વર્ષની રાહ જોવી પડશે. ભગવાને 13 વર્ષની રાહ જોઈ જ નહીં. આને કહેવાય સાધના. એટલે યોગાચાર્યનો પહેલો જે ગુણ છે ને એને કહેવાય સાધના. એટલે ભગવાને પણ 13 વર્ષ સુધીની સાધના કરી, તપસ્યા કરી, રાહ જોઈ કે પાંડવોને જ મારે અહીંયા નિમિત્ત બનાવીને હસ્તિનાપુરની ગાદી ઉપર ધર્મ રાજ્યની સ્થાપના કરવી છે. એને કહેવાય વેઇટ, એને કહેવાય કે. તેથી થોભો અને વેઇટનું શિક્ષણ અને તેવી તૈયારી હોવી જોઈએ, તેને સાધના કહેવામાં આવે છે. યોગમાં આ પ્રથમ વાત છે. તેથી દ્યુતમાં, જુગારમાં બધું ગુમાવીને પાંડવોને એટલે કે જંગલમાં જવું પડ્યું. ત્યારે ભગવાને 13 વર્ષ સુધી થોભી ગયા. આને કહેવાય સાધના. શું કહેવાય? એટલે કે હાલ ને કાંઈ વાંધો નહીં, અર્જુન ને પાંડવો ભલે ત્યાં પીડા, 13 વર્ષ કોણ રાહ જોઈ? બીજા કોઈ માથે મુઠ્ઠી નાખીને એને અર્જુન બનાવી દે, એવું ભગવાને કર્યું નહીં. એમ કે આ ભગવાનની સાધના છે. એવી આ ભગવાનની સાધના છે. તેથી એ યોગાચાર્ય યોગી કહેવાય છે. આ જે કંઈ કર્યું કે તરત ફળ મળે એવી ઈચ્છા રાખનાર યોગી નથી. આધ્યાત્મિક, સાંસ્કૃતિક, ધાર્મિક, સામાજિક અને કૌટુંબિક બધા જ જીવનમાં સાધનાની ખૂબ જ આવશ્યકતા. કોઈ પણ જીવન હોય, સાંસ્કૃતિક જીવન હોય, આધ્યાત્મિક જીવન હોય, વ્યવહારિક જીવન હોય કે કૌટુંબિક જીવન હોય, એની અંદર પણ કંઈ વસ્તુ જો ઊભી કરવાની હોય ને તો એમાં પણ રાહ જોવી પડે. બરાબર. વેપાર જો કરી અને પેઢી જો જમાવવાની હોય ને તો કાંઈ આજે શરૂ કર્યું ને 2 વર્ષમાં પેઢી જામી ગઈ, એ વસ્તુ શક્ય નથી. પાંડુરંગ શાસ્ત્રી તો ઘણીવાર પોતાના પ્રવચનમાં કહે છે કે જે લોકોએ પેઢી જમાવવાની હોય ને, મોટો બિઝનેસ કરવાનો હોય ને, એણે ઓછા નામે 1000 દિવસ પોતાના રોટલા ખાય અને પેઢી ઉપર બેસીને તપસ્યા કરવાની તૈયારી હોવી. શું કે દાદા? કે 1000 દિવસ સુધી પોતાના રોટલા ખાય અને પોતે જે ધંધો કરવા માટે બેઠો છે, હાલે કે ન હાલે, પણ એ ગાદી ઉપર બેસીને તપ કરવાની તૈયારી હોવી, એને સાધના કહેવામાં આવે છે. તે સાંસ્કૃતિક ક્ષેત્ર હોય, ધાર્મિક ક્ષેત્ર હોય, નૈતિક ક્ષેત્ર હોય, આર્થિક ક્ષેત્ર હોય, સામાજિક હોય કે કૌટુંબિક ક્ષેત્ર હોય, બધાની અંદર સાધનાની જરૂર છે કે નહીં? બધામાં જરૂર છે. આપણે એમ કે નાના આ છોકરો મોટો ઝડપથી થઈ જાય તો સારું, ખેંચો બે બાજુ. ઘરવાળીને કે તો આ બાવડા ખેંચ, હું આ ખેંચ, એમ ન હાલે ભાઈ. એ ધીમે ધીમે ખોરાક ખવડાવો એટલે 18 વર્ષનું થાય ને પછી મોટો. પણ આપણે ઝડપથી મોટો કરવો હોય તો હાલે? એમાં પણ સાધના, એમાં પણ વેઇટ કરવું પડે કે નહીં? તો ભગવાનનો આ ગુણ છે. 13 વર્ષ સુધી એને વેઇટ કર્યું, સાધના કરી. આ યોગાચાર્ય છે. બીજી વાત ભગવાને ગીતાના 6થા અધ્યાયમાં સાધના સમજાવી છે. પોતે જ કહ્યું છે કે સાધના જોઈએ, તેના વગર ન ચાલે. એમ આપણે 6થા અધ્યાયનો જે અભ્યાસ કરી છે ને એમાં વારંવાર ભગવાન ઘણા બધા શ્લોકોને જે સાધનાનું મહત્ત્વ સમજાવે છે. યોગમાં તેથી 3 વાતો આવે છે. તેમાં પહેલી વાત સાધના, બીજી વાત આવે છે ભક્તિ અને યોગમાં ત્રીજી વાત આવે છે સમર્પણ. જે કામ કરીએ તેના ઉપર દિલ મૂકીને કામ કરવું જોઈએ, એને ભક્તિ કહેવામાં આવે છે. બીજું સાધન કયું છે? યોગાચાર્ય થવા માટે, યોગી થવા માટે બીજું સાધન શાસ્ત્રકારોએ આપ્યું છે, એનું નામ છે ભક્તિ. કોઈ પણ કામ કરીએ તો એમાં મન મૂકીને કામ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જે કામ કરીએ તેના ઉપર દિલ જોઈએ.
કોઈ પણ કાર્યમાં પાવિત્રતાથી ભરેલું હોવું જોઈએ. ધંધામાં પણ પાવિત્રની વાતો લાવો તો એ પણ આપણી ભક્તિ બની જાય. ધંધો કરવા માટે કોઈ પેઢી ઉપર કે ફેક્ટરી ચલાવવા માટે જાય, પણ એમાં જો પાવિત્ર લાવવાનો પ્રયત્ન કરે કે ભગવાન હું જે કાંઈ કમાવીશ ને એમાંથી ભગવાન તારો ભાગ હું કાઢી અને એ ભગવત કાર્યમાં વાપરીશ, આ હેતુથી જો કમાવાનો પ્રયત્ન કરે તો એ ફેક્ટરી ચલાવી કે પેઢી ઉપર બેસવું ને એ પણ માણસની ભક્તિ થઈ જાય છે. તેથી બીજી વાત અહીં કરી કે યોગની સાધના કરવામાં 3 ગુણો હોવો જોઈએ. પહેલો આવે છે સાધના અને બીજો આવે છે ભક્તિ. ભક્તિ એટલે આ મારે માટે મારો ધંધો નથી કરવો, ભગવાનને તેનો ભાગ આપવો છે. મારા ધંધામાં જે કાંઈ મને ફાયદો થાય તેમાં ભગવાન મારો ભાગીદાર છે, એ ભૂમિકા રાખી અને જો કરે તો એ ધંધો કરવો, નોકરી કરવી, વ્યવહાર કરવો ને એ પણ આપણી ભક્તિ બની જાય છે. યોગમાં 3 વાતો આવે છે, સાધના, ભક્તિ અને ત્રીજી વાત આવે છે સમર્પણ. જોઈએ આટલી વાતો હોય તો તેને યોગ કહેવાય છે. તેથી જ ગીતાકાર કહે છે કે યો માં પશ્યતિ સર્વત્ર સર્વસમય પશ્યતિ. મારી અંદર જોવાનો આખા વિશ્વને મારી અંદર જોવાનો જે પ્રયત્ન કરે છે તે બરાબર, અને વિશ્વની અંદર મને જોવાનો પ્રયત્ન કરે છે એને યોગી કહેવામાં આવે છે. આટલી વાતો હોય તો તેને યોગી કહેવાય છે. જે ભક્ત સઘળા ભૂતોમાં મને જુએ છે અને મારામાં સઘળા ભૂતોને જુએ છે એના માટે હું અદૃશ્ય નથી થતો અને તે મારા માટે પણ અદૃશ્ય નથી. જે ભક્ત બધા સ્થળ, કાળ, વસ્તુ, વ્યક્તિ, પશુ, પક્ષી, દેવતા, યક્ષ, રાક્ષસ, પદાર્થ, પરિસ્થિતિ, ઘટના વગેરેમાં મને જુએ છે ને તે મારા માટે ક્યારે અદૃશ્ય થતો સમજાવવાની છે. શ્રીમદ ભાગવતમાં ભગવાનની લીલાનો એક પ્રસંગ આવે છે. ભગવાન છે કે નહીં તેની પરીક્ષા કરવા બ્રહ્માજીને આવવું પડ્યું. એ બધી લીલા કરતા હતા ગોકુળ વૃંદાવનમાં, એટલે બ્રહ્માજીને થોડીક શંકા ઊભી થઈ કે આ બધા ગોવાળિયા હારે ગોપીઓને હારે નાય છે, ધોવે છે, વાસરડા સરાવવા માટે જાય છે ને આ બધું કરે છે. હવે આ થોડો બ્રહ્મ હોય, બ્રહ્માને એકવાર મનમાં શંકા ઊભી. આપણે જ્યારે ભાગવત વાંચતા હતા ને ત્યારે આ પ્રસંગ બહુ સરસ રીતે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. તેથી અહીં કહે છે કે ભાગવતની અંદર સુંદર મજાની એક આ ઘટના ઘટી છે. નાના વાસરડાઓની સાથે ભગવાન શ્રી કૃષ્ણ બાળ ગોપાળોની સાથે યમુના કિનારે વાસરડા સરાવવા માટે આવે છે. એ વખતે બ્રહ્માને થાય છે કે મારે આની પરીક્ષા કરવી છે કે આ થોડો કાંઈ આવા બાળકો હારે ગેડી દડે રમે, હારે ટિફિન ખોલીને ખાય ને યમુનામાં ધુબાકા મારે. હવે આ બ્રહ્મ કહેવાય? બ્રહ્મ આવો થોડો હોય કે, એટલે મારે એની પરીક્ષા કરવાની છે. પરીક્ષા કરવા માટે શું કર્યું કે આ બધા ખાઈ પીને યમુનાના કિનારે બધા સૂતા હતા, એટલે બ્રહ્માજી આવી અને બધા વાસરડા ને ગોવાળ ને લાકડીઓ ને જે કાંઈ મુગુટ ને જે કાંઈ હતું ને એ હોતા ઉપડે. ભગવાન કૃષ્ણ ઉઠે છે, જોવે છે, ચારે બાજુ નજર કરી કે આ કાવતરું તો બ્રહ્માનું છે, કાંઈ વાંધો નહીં છે. ભાગવતમાં સુંદર મજાનો પ્રસંગ વેદવ્યાસે આ લખ્યો છે કે ભલે કાંઈ વાંધો નહીં, બ્રહ્મા બધા વાસરડા સહિત ગોવાળોને ઉપાડી ગયા ને, હું જેટલા ગોવાળિયા, જેટલા વાસરડા, જેટલી લાકડીઓ, જેટલા કાંઈ કપડાં પહેર્યા હતા ને આબેહૂબ એટલી જ વસ્તુ ભગવાને આ બધી ઊભી, કારણ કે ઓલા તો વયા ગયા, લઈને વયા ગયા, અહીં હતું તો કોઈ નહીં. ભગવાન કૃષ્ણ એકલા હતા એટલે એણે આખું આબેહૂબ જે ગોકુળમાંથી વાસરડા સરાવવા માટે આવ્યા એવા જ વાસરડા, એવી જ સિંગો, એવી જ પોઈટો, એવા જ ગોવાળિયા, એવી જ લાકડીઓ બધી, બરાબર. એટલે આ બધું થયું. આ કેટલા વર્ષ સુધી આવેલું? 1 વર્ષ સુધી. ભાગવત વાંચો તમે કે 1 વર્ષ સુધી રોજ વાસરડા લઈને ગોકુળમાંથી આ ભગવાન બધે ચરાવવા માટે જાય. બધાને તો એમ જ છે વૃંદાવન અને ગોકુળ વાસીને કે આ તો કૃષ્ણ ગોવાળિયાને વાસરડાને લઈ જાય છે, પણ હકીકતે એ ભગવાન શ્રી કૃષ્ણની માયા હતી. માયાથી બધા ગોવાળીઓ બધું જે કાંઈ હતા ને આબેહૂબ અહીંયા ભગવાન કૃષ્ણે બધું ઊભું કરી. 1 વર્ષ સુધી અહીંયા બ્રહ્માજીને કહ્યું કે હજી અહીં પૂછપરછ કરવા કે શોધખોળ કરવા કોઈ કેમ ન આવી છે, એને ચિંતા થઈ. ખબર ક્યારે પડી તો કે
બલરામ ને આપણા દાઉ દાદા એટલે દાઉ હોય એને ખબર પડી કે આજકાલ હમણાં હું કાંઈક આ બધું જોઉં છું ને એમાં તો કાંઈક વિચિત્ર મને જોવા મળે. 1 વર્ષથી બધા વાસરડા છે, આ કૃષ્ણ જ્યારે ગાયો ચરાઈને વાસરડા છે એમાં તો હું કાંઈક જુદું જ જોઈ રહ્યો છું. એટલે શંકા કોને ગઈ? દાઉને, કે આમાં કાંઈક દાળમાં કાળો છે. એટલે એને ધ્યાન ધર્યું. કોને? દાઉ એટલે બલરામે ધ્યાન ધરીને કહેશે કે ખરેખર 1 વર્ષથી હું આ બધી આ વાસરડા અને કૃષ્ણને હું જોઉં છું. હાથમાં સુરેલી બંસરી છે એ કૃષ્ણ જોઉં છું. આ ગોવાળના હાથમાં નાની નાની ગેડીઓ છે, પછી ગાયોના વાસરડાના ગળામાં નાના નાના ટોકા, આ બધું જે હતું એ આબેવું છે. પણ આ નકલી છે કે અસલી? એ દાઉને થોડીક શંકા ગઈ. એટલે એને ધ્યાન ધર્યું ને તો આ કૃષ્ણની અંદર જ આ બધું એને જોવા મળ્યું કે આ તો કનૈયો આપણો જ કનૈયો છે ને એ જ આ બધી લીલા કરતો રહેલો. તે કહેવાનો અર્થ કે બધાની અંદર ભગવાન જુએ અને ભગવાનમાં બધાને જુએ આવું જીવન બનાવવા માટેની વાત ભગવાન આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી વસ્ત્રો, આભૂષણો, શીલ, સ્વભાવ, ગુણ, નામ, રૂપ અને અવસ્થાઓ જેવા હતા તેવા જ ખાતા પીતા રહેતા. જે કાંઈ ગોવાળો ઓરિજિનલ જે ગોવાળો ખાતા પીતા હતા ને એવું જ 1 વર્ષ સુધી આ બધું હાલ. વિચાર તો કરો, 1 વર્ષ સુધી આ બધી ઘટના અહીંયા વૃંદાવન અને ગોકુળની અંદર ભગવાને આ લીલા કરીને સમજાવી છે. એ લીલા 1 વર્ષ સુધી ચાલી, કોઈને ખબર પડી નહીં. દાઉ એટલે દાદા એટલે કે બલરામજી રોજ જોતા હતા. એને શંકા ગઈ કે આ રહસ્ય સમજાતું છે તો બધું એ જ આપણો જ ભાઈ છે ને આ વાસરડા ને બધું એ જ છે, પણ હાલ થોડુંક કંઈક શંકા તો થોડીક ગઈ. એમ તે ધ્યાનમાં બેઠા ને ધ્યાનમાં જોયું તો તેમને વાસરડા અને ગ્વાલબાલના રૂપમાં શ્રી કૃષ્ણ ભગવાન દેખાય. દરેક વાસરડા હતા એમાં, અને દરેક બાળકો જે વાસરડા સરવા જતા હતા એ બધામાં કોણ દેખાણું? કોને દેખાણા? બલરામને ધ્યાન ધર્યું ને કે આ છે હું ભાઈ 1 વર્ષથી મને થોડું કંઈક દાળમાં કાળું હોય ને એવું લાગે છે, પણ હું કહી શકતો. 1 વર્ષ પછી એની ધીરજ શું કહેવાય તૂટી અને ધ્યાનમાં બેઠા અને વાસરડાની અંદર કૃષ્ણને જોયો, ગોવાળની અંદર કૃષ્ણ જોયો, લાકડીમાં. એ કે આ તો ભાઈ આપણો જ કૃષ્ણ છે, પણ આ તો એની કરેલી લીલા છે. જેવી રીતે ભગવાનનો એટલે કે સિદ્ધ ભક્ત બધી જગ્યાએ ભગવાનને જુએ છે, અર્થાત તેની સૃષ્ટિમાં એટલે કે ભગવત વસતા એટલે કે ભગવત સત્તા સિવાય બીજું કંઈ દેખાતું. દાઉદને ભગવાનની સત્તા સિવાય ગોવાળ, ગાયો કે વાસડામાં કોઈ વસ્તુ દેખાણી. બધામાં ભગવાન શ્રી કૃષ્ણની સત્તા અને બધામાં જ ભગવાનને દાઉદે જોયા. એમ કે તેથી ગીતાકાર આ શ્લોકમાં કહે છે કે સર્વસમયી પશ્યતિ. શું કે સર્વસમયી પશ્યતિ? અને જે ભક્ત સ્થળ, કાળ, વસ્તુ, વ્યક્તિ, ઘટના, પરિસ્થિતિ વગેરેને મારામાં જ અંતર્ભૂત જુએ છે તે મયી સર્વાણી પશ્યતિ. એમ ભગવાને આ શ્લોકની અંદર કીધું છે. જેવી રીતે ગીતાનો ઉપદેશ પ્રાર્થના કરવામાં આવી કે ભગવાન તમે 10મા અધ્યાયની અંદર જે તમારી વિભૂતિનું જે વર્ણન કર્યું છે એ હું પ્રત્યક્ષ જોઈ શકો ખરો? કેવું? આવું 11મા અધ્યાયના પ્રથમ જ અર્જુનનો પ્રશ્ન છે કે ભગવાન તમે તમારી વિભૂતિ મને ખૂબ બતાવી, ખૂબ વર્ણન કર્યું છે, પણ આ તો ખાલી તમે વર્ણન કર્યું છે, પણ પ્રત્યક્ષ મારે આ બધું જોવાનું હોય તો હું જોઈ શકું ખરો? અને જો હું લાયક હોય અને હું જોઈ શકતો હોય ને આવી પાછી માગણી કરી મને બતાવો એવું ગીતામાં વાપર્યું. 2 હાથ જોડી નમ્ર પ્રાર્થના કરીને કહેશે કે મારી લાયકાત હોય અને તમારું વિશ્વ સ્વરૂપ હું જોઈ શકવાની મારી જો આવી રીતની શક્તિ હોય ને તો ભગવાન કૃપા કરીને તે રૂપ મને બતાવો. અને રૂપમાં હું જોયું? આ જ જોયું ને, યોમાં પશ્યતિ સર્વત્ર સર્વસમય પશ્યતિ. આ જ રૂપ એને દેખાણું કે નહીં? એને તો પિતામહ, ભીષ્મ, દ્રોણાચાર્ય, આવી રીતના જયદ્રથ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણના મોઢામાં જતા હોય જોયા કે નહીં? બધા જ ભગવાન કૃષ્ણના શરીરની અંદર બધા સમાઈ ગયા. એટલે બધાને જે સમાવી લે તે અને બધા જે છે એને ભગવાનનું રૂપ જુએ તે એ જેની આવી સ્થિતિ થઈ છે એને યોગી તારે સમજવો એમ ભગવાન કહે છે.
તેથી વિશ્વરૂપ દેખાડતા કહે છે કે ચરાચર સમગ્ર સંસારને મારા એક અંશમાં રહેલો જો, એમ કરીને ભગવાન આખું રૂપ એને બતાવે છે. અર્જુન પણ કહે છે કે ભગવાન, હું આપના શરીરમાં સગળા પ્રાણીઓને જોઈ રહ્યો છું. પછી કબૂલ કરે છે. પણ જ્યારે અર્જુને માગણી કરીને કે ભગવાન, હું જો લાયક હોય તો તમે મને આ રૂપ બતાવો. ભગવાનને એટલું જ જોતું કે મારો લાડકો દીકરો મારા વિશ્વરૂપ દર્શનની માગણી ક્યારે કરે છે. અને ભગવાન પાસે અર્જુને જેવી માગણી કરી તો ભગવાન તો આવી રીતના હાંફળા ફાંફળા થઈ ગયા. હું કે મારા લાડકા દીકરાએ પૂછ્યું છે, એને મારે હવે મારી સૃષ્ટિ બતાવી દેવી છે. એટલે 3 શ્લોક તો એમ જ બોલી છે. જોઈ લે ભાઈ તું કેવા 5, 6 અને 7 3 શ્લોક ઘરે જઈને અભ્યાસ કર્યો કે એ 3 શ્લોકમાં તો ભગવાન કે જો ભાઈ મારું. હવે ભગવાન 3 શ્લોક બોલ્યા પછી એને થાય છે કે આ કોડા આખુંથી આ મારું રૂપ જો. 3 શ્લોક તો મેં 3 સૃષ્ટિ બતાવી, એ તો ગઈ એની, કારણ કે આ કોડાથી આ મારું વિશ્વરૂપ જોઈ શકે ને. એટલે ભગવાન પણ એટલા ઘેલા થયા હતા કે એને પણ ખબર ન રહી કે પહેલાં દિવ્ય દ્રષ્ટિ આપું ને પછી એમ કહેવાનું તું મારું રૂપ જો. દિવ્ય દ્રષ્ટિ આપ્યા વગર ભગવાનને કહી દીધું કે લે ભાઈ જોઈ લે. અને જોતા જોતા 3જો શ્લોક બોલે ત્યાં એને લાઈટ થઈ ભગવાન કે આ તો બધા આમ થઈને જોવે છે, આનું કંઈ દેખાતું નથી. હવે આમાં ક્યાંથી દેખાય? એટલે ભગવાન એને દિવ્ય દ્રષ્ટિ આપી અને એને આખું વિશ્વરૂપ. આ બધી વાતો આ શ્લોકની અંદર આપણે સમજાવે છે. અર્જુન પણ કહે છે કે ભગવાન, હું આપના શરીરમાં સગળા પ્રાણીઓને જોઈ રહ્યો છું. એટલે કે સંજયે પણ ધૃતરાષ્ટ્રને કહ્યું કે હે રાજન, અર્જુને ભગવાનના શરીરમાં સકળ સંસારને જોયો. બરોબર. હસ્તિનાપુરમાં બેઠેલો રાજા અહીં કોણ છે? ધૃતરાષ્ટ્રને કહે છે કે હે ભારત, હે રાજા, તમે હવે અર્જુને જે રૂપ જોયું ને એ મેં પ્રત્યક્ષ જોયું કે અર્જુનને ભગવાને આવું રૂપ બતાવ્યું, મેં પણ જોયું. એમ ધૃતરાષ્ટ્રને સંજય પણ કહ્યું. તાત્પર્ય એ છે કે અર્જુને ભગવાનના શરીરમાં સર્વ કંઈ ભગવત સ્વરૂપ દેખાઈ ગયું. હું બધું સ્વરૂપ દેખાય. એવી રીતે ભક્તના દેખવા, સાંભળવા અને સમજવા જે કંઈ આવે છે તેને ભગવાનમાં જ દેખે છે અને ભગવદ સ્વરૂપ જ દેખે છે. પછી ભગવાન આ શ્લોકમાં આગળ કહે છે કે તસ્યાહમ ન પ્રણશ્યતિ, ભક્તને માટે હું ક્યારેય અદૃશ્ય નથી. કેવો ભગવાન કહે છે કે ભક્તને માટે હું ક્યારેય અદૃશ્ય નથી. જ્યારે જે સમયે જે રીતે બોલાવે ને એ સમયે હાજરો હાજર હું દર્શન આપવા માટે આવું છું. એમ કે સચ મેં ન પ્રણશ્યતિ, અને તે મારા માટે અદૃશ્ય નથી, એમ ગીતાકાર આ શ્લોકમાં કહે છે. જ્યારે ભક્ત ભગવાનને બધી જગ્યાએ દેખે છે તો ભગવાન પણ ભક્તને બધી જગ્યાએ દેખે છે, એમ ગીતાકારને આ શ્લોકમાં કહેવાનું. જેમ ભક્ત બધામાં ભગવાનને જુએ છે એમ ભગવાન પણ આખી સૃષ્ટિમાં ભક્તને, એટલે કે ભક્ત જેમ ભગવાનને જુએ છે એમ ભગવાન પણ ભક્તના હૃદયની અંદર મને જોતા રહેલા છે. જ્યારે ભક્ત ભગવાનને બધી જગ્યાએ દેખે છે તો ભગવાન પણ ભક્તને બધી જગ્યાએ દેખે છે, એમ ગીતાકારનું કહેવું છે. કેમ કે ભગવાનનો નિયમ છે કે જેવો જે રીતે મારું શરણ લેશે તે રીતે હું એને શું કહેવાય જે રીતે મારા એટલે અહીં કહે છે ને કે કેમ કે ભગવાનનો નિયમ છે કે જેવો જે રીતે મારું શરણ લેશે તે પ્રમાણે હું યથા મામ પ્રપદ્યન, તેવી રીતે હું એને દેખાવાનો કે એની પાસે રહેવાનો પ્રયત્ન યથા મામ પ્રપદ્યંતિ, જેવી રીતે માણસ વર્તન મારી સાથે કરશે ને એવું વર્તન હું એની સાથે કરીશ. એમ આ શ્લોકમાં ભગવાનને કહેવાનું તાત્પર્ય એ છે કે ભક્તો ભગવાનની સાથે હળી મળી જાય છે. એટલે કે આત્મીયતા અને એક્ય બંનેનું થઈ જાય છે. આથી ભગવાન પોતાના સ્વસ્વરૂપને તેમને બધી જગ્યાએ દેખાય છે. આ દ્રષ્ટિએ પણ ભક્ત ભગવાનને માટે કદી અદૃશ્ય નથી, એમ આ શ્લોકની અંદર ભગવાને બહુ સ્પષ્ટ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. યોગી કોણ? તો કે જેના જીવનમાં 3 વાતો છે તે 3 વાતો ભગવાનની અંદર આપણે જોવા મળે છે. તેથી ભગવાન યોગાચાર્ય
છે. લોકોને જેટલી દલીલ કરવી એટલી ભલે કરે, બધા કે ભોગાચાર્ય છે, પણ પાંડુરંગ શાસ્ત્રી પૂજ્ય દાદા જેવા મહાપુરુષ પોતાના પ્રવચનમાં ગીતા ઉપર પ્રવચન આપતી વખતે કહે છે ભગવાન શ્રી કૃષ્ણ યોગાચાર્ય છે. યોગાચાર્યમાં 3 વાતો આવે છે, 3 વાતો અપેક્ષિત છે: સાધના છે, ભક્તિ છે અને સમર્પણ છે. આ 3 વાતો પણ જો આપણે આપણા જીવનમાં લાવીને જીવવાનો પ્રયત્ન કરીએ તો આપણે પણ યોગી બની શકીએ છીએ. આપણે જોવા મળે ને મળે એમ ભગવાનનું કહેવું છે. તેથી ઘણા બધા શ્લોકોમાં ભગવાને યોગી ભક્તનું વર્ણન કર્યું છે. તેને આપણે આપણી બુદ્ધિ અનુસાર સમજવાનો પ્રયત્ન, આપણી બુદ્ધિ પ્રમાણે આ બધા શ્લોકને સમજવાનો પ્રયત્ન કર્યો. હવે ભગવાન 6થા અધ્યાયના 31મા શ્લોકમાં ધ્યાન કરવાવાળા સિદ્ધ ભક્તિ યોગીના લક્ષણ કેવા હોય છે એના લક્ષણો બતાવવાનો પ્રયત્ન ભગવાન 31મા શ્લોકની અંદર કહે છે. પણ આવતીકાલે આપણે આવશું ત્યારે ભક્તિ માર્ગમાં જોડાયેલો જે ભક્ત છે એના લક્ષણો કેવા હોય છે એનું વર્ણન ભગવાને 31મા શ્લોકની અંદર કર્યું છે. એનો વિચાર આપણે આવતીકાલે થઈ ગયો ને ટાઈમ.